હોટેલ દેવાંગ આ સર્કિટ આવું છે દ્વારકા નમઃ પાર્વતી પતે દોસ્તો મિત્રો અમે આવી રહ્યા છીએ અહીંયા આપણે દ્વારકા દર્શન કરવા નીકળ્યા છીએ અમારી સાથે આ મિત્રો જોડાઈ રહ્યા છે જોઈ શકો છો કેમેરામાં બરાબર છે ધર્મેશભાઈ વાઘેલા મારી સાથે જોડાઈ ચૂક્યો છે હોટલ અડ્ડાના માલિક બરાબર આ છે અમારા નિરલભાઈ એમને પણ યુટ્યુબ એક ચેનલ છે એમના મિત્રો છે આ આર્ટિફિશિયલ ટીમ છે અમારી અત્યારે એ ભેગું કરે તો दोस्तों अभी फिलहाल हम हैं द्वारका में और पीछे गाड़ी देख सकते हो डबल डेकर गाड़ी है हम लोग देखो द्वारका नाम की बस है तो छोटा सा ट्रिप पे निकले हैं अभी ये देख सकते हो अभी तो हम लोग वहाँ पे एक मंदिर है वहाँ पे जा रहे हैं નમસ્કાર મિત્રો જય હિન્દ જય દ્વારકાધીશ હું છું મિહિર દાસોલિયા આપણે જોડાઈ ચૂક્યા છીએ દ્વારકા દર્શન માટે અમે ટીસીજેલની ટીમ આવી અહીંયા જોવા આવ્યા છીએ દ્વારકાધીશના આપણે દર્શન કરીને આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો કેમેરામાં આખું દ્વારકા દર્શન કરવા નીકળ્યા છીએ તમને વિડીયોમાં એ પણ બતાવશો અમે કે અમે કઈ બસમાં નીકળે છે ડબલ ડેકર જે મુંબઈમાં ચાલતી હતી ને એક આ દ્વારકામાં ચાલે છે તો ગુજરાત દર્શન કરાવે છે એવી જ રીતે દ્વારકા દર્શનનો એક કોન્સેપ્ટ અમે ગુજરાત ટુરિઝમ તરફથી લાવ્યા છે જે દ્વારકા દર્શન કરાવે છે તો તમે જોઈ રહ્યા છો એ બસનો વિડીયો પણ તમે જોઈ શકશો નિહાળી શકશો અને અત્યારે અમે આવ્યા છીએ આ એક મહાદેવનું મંદિર છે ત્યાં અમે જોવા આવ્યા છીએ તો અમારે વિડીયો સાથે જોડાઈ રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ મિત્રો હું પાછો આવી ચૂક્યો છું તમને ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જ્યાં અમે દ્વારકા દર્શનમાં પહેલું જ સ્ટોલ લીધું છે દેખો દ્વારકા જે ડબલ ડેકરની ગાડી છે એમાં જોવા નીકળ્યા હતા અમે અને પહેલું સ્ટોલ આવ્યું છે જે ભડકેશ્વર મહાદેવ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ઓડી મોટી શિવલિંગનું નિર્માણ કર્યું છે મને એવું લાગે છે કે આ મંદિરનું એક નિર્માણ છે એમાં શિવલિંગની એક સ્થાપના થઈ છે દરિયા કિનારે જે આ મંદિર છે તેમનું એક આમ કહી શકે કે અદ્ભુત દ્રશ્ય છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે જે નજારો છે જે જોવા મળે છે આ બધા આપણા મિત્રો આપણી જોડે મહાદેવના દર્શન કરવા આવ્યા છે તો આપણે મહાદેવના દર્શન કરીએ ચાલો મિત્રો ભડકેશ્વર મહાદેવની જય